બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત ગામમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। પર્યાવરણના વિનાશ સાથે હવે આ વિવાદ એક યુવાનનો મોત સુધી પહોંચી ગયો છે। દિનેશ રાજગોર નામના યુવાને ગેરકાયદેસર ખનન સામે સતત અવાજ ઉઠાવ્યો હતો અને તંત્રને અનેક વખત ઈમેલ દ્વારા ફરિયાદ પણ કરી હતી, પરંતુ તાજેતરમાં તેની ડમ્પરની ટક્કરે મોત થતા ગામમાં ભારે રોષ ફેલાયો છે। પરિવાર અને ગ્રામજનો આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ એક સજ્જડ ષડયંત્ર ગણાવી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। તો હવે બીજી તરફ પ્રદેશ 24ની ગુજરાતીની ગ્રાઉન્ડ રિપોર્ટમાં સીપુ નદીમાંથી કરોડોના ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો થયો છે અને જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। અમરેલીમાં પણ ગેરકાયદેસર ખનનનો મુદ્દો હિંસક બન્યો છે અને સાવરકુંડલા નજીક ખાણ ખનીજ વિભાગની ટીમ રેતી ભરેલા વાહનોની તપાસ કરવા પહોંચી હતી, ત્યારે પરિસ્થિતિ બગડી ગઈ હતી। હવે તપાસ દરમિયાન ટ્રેક્ટર પકડાતા જ ખનીજ માફિયાઓએ ટીમ પર હુમલો કરી દીધો છે અને લાકડી અને પાઇપ વડે કરવામાં આવેલા આ હુમલામાં ઇન્સ્પેક્ટર કાનાભાઈ સોલંકી સહિત 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હવે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે।